નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા સરોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેન્દ્ર સરોરીના વિસ્તારમાં આવતા ગામોનું શંકાજનક ટીબી વ્યક્તિઓનું સર્વે કરવામાં આવ્યું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 24/1/2025 અને શુક્રવારના રોજ ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોડીના વિસ્તારમાં આવતા ગામોની સંજેલી CSC ખાતે ટીબી એક્સ-રે વાન આવતા હાલ ચાલતા ACFના સર્વેથી તારીખ 16/1/2025થી 31/1/2025 જે ઘરે ઘરે ચાલતા સર્વે દરમિયાન મળેલ શંકાસ્પદ વ્યક્તિઓના એક્સ-રે કરવામાં આવ્યા, જેમાં 50થી વધુ વ્યક્તિઓએ CHC સંજેલી ખાતે લાભ લીધો હતો. નામ પ્રજાપતિ અલ્પેશ કુમાર બાબુભાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરી ખાતે એમપીડબ્લ્યુ તરીકે ફરજ બજાવું છું. આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ સંજેલી ખાતે CHCમાં ટીબી વાન આવતા આપણા ACF સર્વે દરમિયાન જે 16/1/2025થી 31/1/2025 સુધી જે સર્વે ચાલુ છે, એમાં ઘરે ઘરે ACF સર્વે દરમિયાન જે શંકાજનક ટીબીના દર્દી જે વ્યક્તિઓ મળેલ છે, એમાં ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓને જેવા કે વજન ઓછો થવો, તાવ આવવો, ખાંસી આવે, આવા લક્ષણોના આધીન આજરોજ તારીખ 24/1/2025ને શુક્રવારના રોજ સંજેલી CHC ખાતે તમામ વ્યક્તિઓને એક્સરે માટે લાવેલ અને એમાં 50થી વધુ વ્યક્તિઓએ આ વાન આવેલ જેમાં લાભ લીધેલ છે. ધન્યવાદ.